સુરતમાં બાળકીઓની છેડતી કરનારો દબોચાયો છે। નરાધમે સરા જાહેર 4 બાળકીઓની છેડતી કરી હતી। નરાધમની હરકતથી બાળકીઓ ડરી ગઈ હતી। આરોપી ઉવેશ સૈયદ નશાખોર હોવાનો ખુલાસો થયો છે। પોલીસે ફૂટેજના આધારે નરાધમને દબોચી લીધો છે। સુરતના અથવા વિસ્તારમાં છેડતીનો એક બનાવ સામે આવ્યો છે, જેમાં 4 જેટલી નાની બાળકીઓ પોતાના ઘર નજીક રમી રહી હતી। તે દરમિયાન એક જે યુવક જે છે તે ત્યાં આવી પહોંચ્યો હતો અને શરૂઆતના સમયે તેને પોતાનો પેન્ટ કાઢી નાખ્યો હતો, જેથી બાળકીઓ જે છે તે હેબતાઈ ગઈ હતી અને ત્યાંથી ભાગી છૂટી હતી। આ જે યુવાન છે તે યુવાને આ બાળકીનો પીછો પણ કર્યો હતો, પરંતુ જે બાળકીઓ છે તે પોતપોતાના ઘરે પહોંચી ગઈ હતી અને સમગ્ર બનાવને લઈને તેના માતા પિતાને જાણ કરી હતી। આ જે વાત છે તે વાત સાંભળીને તેના માતા પિતા પણ ચોંકી ઉઠ્યા હતા। જે માતા પિતા છે તે શરૂઆતના સમયે અથવા પોલીસ મથક ખાતે પહોંચ્યા હતા। પોલીસે અલગ અલગ ટીમો બનાવી હતી અને આસપાસના જે સીસીટીવી ફૂટેજ છે તેની મદદથી આરોપીની શોધખોળ હાથ ધરી હતી। પોલીસ તપાસ દરમિયાન જે આરોપી છે તે આરોપી શરૂઆતના સમયે ત્યાં રખડતો હોવાનું સામે આવ્યું હતું, જેથી પોલીસે આસપાસના જે વિસ્તાર છે તે વિસ્તારમાં તેની શોધખોળ હાથ ધરી હતી અને આખરે જે ઉવેશ સૈયદ નામનો જે ઈસમ છે તેની ધરપકડ કરી હતી। મહત્વની વાત છે કે જે પ્રતિબંધિત નશાકારક જે દવા છે તે દવાનો ઉપયોગ આ જે આરોપી છે તે આરોપી કરતો હતો અને જે પોતે નશામાં હોય અને આ જ રીતે આસપાસના જે વિસ્તાર છે તે વિસ્તારમાં તે રખડતો હતો અને આ રીતે જે બાળકી રમી રહી હતી તે બાળકી પર તેની નજર પડી હતી અને જે બાળકીઓ છે તેની છેડતી કરવાનો તેને પ્રયાસ કર્યો હતો। હાલ તો સમગ્ર બનાવને લઈને અથવા પોલીસે પોસ્કો એક્ટ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે। કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।